મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક પર મતદાનના 3 કલાક પૂર્ણ થવાના આરે છે। સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં 6.61% મતદાન થયું। અમરાવતી બેઠક પર 4.63%, તો અંધેરી વેસ્ટ બેઠક પર 9% થી વધુ મતદાન થયું છે। મતદાન કેન્દ્ર પર મતદારોની લાઈન હજુ પણ યથાવત જોવા મળી રહી છે, તો સાથે યુવા મતદારોમાં પણ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શરદ પવાર, અજીત પવાર, સાંસદ સુપ્રિયા સુલેએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો। સચિન તેંડુલકરે પણ પત્ની અને પુત્રી સાથે મતદાન કર્યું। અભિનેતા અક્ષય કુમાર, રાજકુમાર રાવે પણ મતદાન કર્યું। મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી। તો પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે મહારાષ્ટ્ર અને ઝારખંડના મતદારોને મારો આગ્રહ છે કે સંપૂર્ણ ઉત્સાહ સાથે લોકશાહીના ઉત્સવમાં સહભાગી થઈ તમામ યુવાઓ અને મહિલા મતદારો મતદાન કરે। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને આજે મતદાન ચાલી રહ્યું છે। સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, 6 વાગ્યા સુધી ચાલશે। કેટલાક સંવેદનશીલ વિસ્તારો મહારાષ્ટ્રના કે જ્યાં 5 વાગ્યા સુધી મતદાન થઈ શકશે। હાલ પણ અનેક દિગ્ગજો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જ્યાં મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું, આશીષ શેલાર અને નવાબ મલિકે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। નેતાઓ મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે, તો બીજી તરફ અભિનેતાઓ પણ પહોંચી રહ્યા છે। મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે લોકો છે તેઓ પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોતપોતાના વિસ્તારમાં મત આપવા માટે પહોંચી રહ્યા છે। અજીત પવાર, સુપ્રિયા સુલે અને શરદ પવાર પરિવારના આ 3 સભ્યો જેઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો। જો કે એક પરિવાર પરંતુ અલગ અલગ પક્ષ જોવા મળી રહ્યો છે। સચિન તેંડુલકર, અક્ષય કુમાર, રાજકુમાર રાવ, કબીર ખાન, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અભિનેતાઓ, ડિરેક્ટર્સ, રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પણ જે મુંબઈમાં મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સચિન તેંડુલકર તેમના પત્ની અને પુત્રી સાથે પહોંચ્યા હતા। અક્ષય કુમાર, રાજકુમાર રાવ મતદાન કરવા માટે ગયા હતા। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, 7 વાગ્યાથી મતદાન થયું છે, અત્યારે લગભગ 10 વાગ્યાનો સમય છે, હજી પણ ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે મુંબઈના મતદારોમાં? જી બિલકુલ, મુંબઈકરો છે અને એમાંય ખાસ કરીને ગુજરાતી મુંબઈકર છે તેઓ અત્યારે મતદાન કરીને આવ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, ઉત્સાહનો માહોલ છે અને તમામે મતદાન કર્યું છે એવું અત્યારે હાલ બતાવી રહ્યા છે અને તમામ લોકો અત્યારે ઉત્સાહિત છે। શું કહેશો, મતદાનને લઈને કેટલો ઉત્સાહનો માહોલ? ઇમ્પોર્ટન્ટ છે, બધાએ આપવું જ પડે। 18+ જે બી છે બધાએ આપવું જ પડે, તો બધા જાઓ, વોટ કરો પોતાના લીડર્સ માટે અને બસ રાઈટ ડિસિઝન લો। શું મુદ્દાઓ રહ્યા છે આ વખતે મતદાનના? મિડલ ક્લાસને થોડું શાંતિ આપો, બધું બોજો મિડલ ક્લાસ જ લે છે એવું લાગે છે, તો મિડલ ક્લાસને થોડી રાહત આપો અને જોબ ફેસિલિટી સારી હોવી જોઈએ। મિડલ ક્લાસને એમાં બધી ફેસિલિટી મળવી જોઈએ। નીચેનાને બધી જ મળે છે અને મિડલ ક્લાસ એમાં ફસાઈ જાય છે પછી। બિલકુલ, યુવાનો મોજૂદ છે અને અત્યારે સેલ્ફી પણ લેતા હોય છે, કેટલી યાદગાર રહેશે આ સેલ્ફી? વધારે યાદગાર રહેશે આ સેલ્ફી। આ વખતે વોટ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને વોટ આપવું બહુ જરૂરી છે। બધાએ જ વોટ આપવા બહાર નીકળવું જોઈએ, બધાને પોતાની જિમ્મેદારી સમજવી જોઈએ। તમે શું કહેશો, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતનું મતદાન છે? બસ એમ જ કહીશ કે જે રાષ્ટ્રમાં હમણાં જે ચાલી રહ્યું છે એ પ્રમાણે આપણે યોગ્ય વ્યક્તિને વોટ આપીએ અને વોટ આપવો એ આપણો કર્તવ્ય છે અને ફરજ છે, બસ એ સમજીને વોટ આપવું જરૂરી છે। યુવાનો સૌથી વધારે વોટિંગ કરી રહ્યા છે, શું મનમાં ભાવ છે, કઈ રીતે શું ઈચ્છી રહ્યા છે યુવાનો? ઇલેક્શન તો અમને જ ચલાવવાનું છે, તો જે રાઈટ હેન્ડ્સમાં વોટ જાય દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। સો અમને બી અમારી રિસ્પોન્સિબિલિટી સમજીને સ્ટેટ યા એ કરવું જોઈએ। બિલકુલ, યુવાનોમાં મતદાનને લઈને ઉત્સાહનો માહોલ છે અને તમામ સ્થળો પર ગુજરાતીઓ છે લાંબી કતારોમાં ઉપસ્થિત થઈ ચૂક્યા છે। જો કે કેટલાક સેન્ટરો ઉપર મીડિયાને પ્રતિબંધ છે। આ તસવીર તમે જોઈ શકો છો, નીલકંઠ સોસાયટી છે અને ત્યાં કેટલાક અંશે અત્યારે બોગસ વોટિંગ થયા હોવાની પણ વાત ચાલી રહી છે। એક વ્યક્તિ વોટિંગ કરવા આવ્યો છો અને એ પ્રમાણેની વાત છે। કઈ રીતે ઉત્સાહનો માહોલ છે? ગુજરાતીઓ માહોલ છે, આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, કાંઈ એવું બોગસ કાંઈ થયું? યુવાન હતો કહી રહ્યો છો કે મારું મત કોઈ બીજો આપી ગયો? નહીં, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે, બાકી એવું કાંઈ થયું નથી। બાકી નોર્મલ છે, એકદમ વ્યવસ્થિત થાય છે, કાંઈ પ્રોબ્લેમ જ નથી। પોલીસનો કઈ રીતની વ્યવસ્થા? ને બહુ સારી વ્યવસ્થા છે, એકદમ
કેમ કે અહીંયા કોઈને ઊભા રહેવા દેતા નથી, કેમ કે કાંઈ બી કોમ્પ્લિકેશન ક્રિએટ ના થવું જોઈએ, બધા ભેગા ના થવું જોઈએ, એટલે અલગ અલગ કરે છે કે ભાઈ ક્લિયર રાખો, અહીંયા પેસેજ ક્લિયર, વોટિંગ એરિયા શુડ બી ક્લિયર. એમાં જ કોમ્પ્લિકેશન્સ ક્રિએટ થાય છે ને એ ન થવું જોઈએ, એટલે જ એ લોકો પોલીસની બંદોબસ્ત છે કે બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી. બધું જોઈ શકાય છે કે વાતો અત્યારે થઈ રહી હતી. યુવાન આવ્યો હતો, બોગસ વોટિંગ, એમનું વોટ કોઈ આપી ગયું છે, પરંતુ એપાર્ટમેન્ટના રહીશો છે, પ્રમુખો છે, તે કહી રહ્યા છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી, યુવાનને વોટિંગ કરવા માટે લઈ જવા દેવામાં આવ્યા છે.